જેપી ગુજરાત ન્યૂઝ વડોદરાના પરિવાર 4 રસ્તા ગુરુકુળ પાસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। मैडम જેવી રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગાર્ડન અને પર્યાવરણ વિશે શું કહેશો? પર્યાવરણ પ્રીતિ પરમો ધર્મ આપણે સૌ જાણીએ છીએ તેમ અને કોરોના કાળમાં ઓક્સિજનની જરૂર પડી અને ખરા અર્થમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ એકબીજામાં ઓતપ્રોત છે ત્યારે પર્યાવરણનું જીવનમાં અને જીવન ચક્ર એટલે કે લાઈફ સાયકલમાં પણ પર્યાવરણનું કેટલું મહત્ત્વ છે આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દર વર્ષે આ પર્યાવરણ દિવસને એક થીમ સાથે ઉજવવામાં આવે છે, કારણ કે પર્યાવરણ એ માત્ર વૃક્ષોને વૃક્ષારોપણ કરવું કે વૃક્ષોની કાળજી રાખવી નહીં, પરંતુ એમાં સમગ્ર સૃષ્ટિમાં વસતા જીવો, પછી તે પશુ પક્ષી મનુષ્ય હોય કે પછી પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનાવવાનું હોય, દરેક વસ્તુઓને વિષયોને આવરી લેવામાં આવતા હોય છે, જેથી કરીને ગ્લોબલ વોર્મિંગની અસરોથી પણ બચી શકાય અને એક પર્યાવરણલક્ષી અભિગમ સાથે જ્યારે વિશ્વના ફલક ઉપર ભારત દેશ ઉપરનું સ્થાન, મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે, ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કેચ ધ રેન દ્વારા જમીનમાં પણ પાણી ઉતરે તેની પણ ચિંતા કરી છે। ત્યારે દર વર્ષે આ પર્યાવરણ દિવસને અલગ અલગ થીમ સાથે ઉજવવામાં આવતો હોય છે, ત્યારે આ વર્ષે પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વખતે આગામી 2 વર્ષમાં 20 લાખ જેટલા વૃક્ષોના વૃક્ષારોપણ કરવાના ટાર્ગેટ સાથે આજ રોજ વાઘોડિયા રોડ પર આવેલા ગુરુકુલ 4 રસ્તા પાસે એક નવીન ગાર્ડનનું લોકાર્પણ, જેમાં લગભગ 3,500 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ તો સાથે આજે નવા પણ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવવાનું છે અને આગામી સમયમાં સમગ્ર શહેરમાં પછી તે સ્વયંસેવી સંસ્થાઓ હોય કે પછી કોઈ પણ નાગરિક જેને પણ પ્લાન્ટેશન કરવું છે, વૃક્ષારોપણ કરવું છે, વડોદરા મહાનગરપાલિકા તેમને બધી જ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે। આજના કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ શુક્લજી, આ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, આ વિસ્તારના નાગરિકો અને સ્વયંસેવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ સૌ સાથે મળી અને આજે આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે સૌ સાથે ઉપસ્થિત થયા છે। આભાર। भारत माता की जय। नीचे टोपी दो